ગરમીઓમાં બાળકો માટે ઠંડી ઠંડી ભજા જેવી ચોકોબાર બનાવવા માટે 1 કપ જેટલું દૂધ આપણે થોડું બાઉલમાં કાઢી લઈશું અને બાકીનું દૂધ કઢાઈમાં ઉમેરી દઈશું. 1 ચમચી જેટલો કોર્નફ્લોર દૂધમાં ઉમેરી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લઈશું. બાકીના દૂધમાં 4 ચમચી જેટલી ખાંડ ઉમેરી ઉફાણ આવે ત્યાં સુધી થવા દઈશું. કોર્નફ્લોર વાળું દૂધ ઉમેરી દઈશું. ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. થોડું ઠંડુ થાય એટલે બાઉલમાં કાઢી ફ્રીઝરમાં 10 મિનિટ માટે મૂકી દઈશું. બાઉલમાં ફ્રેશ ક્રીમનું પેકેટ આ રીતે ઉમેરી દઈશું. બીટ કરી લઈશું. કોર્નફ્લોર વાળું દૂધ સાથે વેનીલા એસેન્સ ઉમેરી બીટ કરી લઈશું. તો કેન્ડીનું બેટર તૈયાર કરી લીધું. હવે મોલ્ડમાં આપણે બેટર ઉમેરી આપણે આ રીતે પેક કરી દઈશું એલ્યુમિનિયમ ફોઇલથી અને 10 કલાક માટે મૂકી દઈશું. ચોકલેટને મેલ્ટ કરી લઈશું. 2 ચમચી જેટલું આપણે સનફ્લાવર ઓઇલ ઉમેરી મિક્સ કરી દઈશું. કેન્ડીને ચોકલેટમાં ડીપ કરી બરફ ઉપર આ રીતે મૂકી દઈશું. તો ઠંડી ઠંડી બાળકો માટે ચોકોબાર રેડી કરી લીધી.